પ્રકરણ નંબર 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ। ક્વેશ્ચન નંબર 1 પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો। એનું પહેલું છે 2/3 ગુણ્યા 3 આપ્યું છે તો 3 થી 3 ઉડી જશે, અહીંયા કેટલા આપશે, અહીંયા 2 આવી જશે। પછી અહીંયા છે 2, બીજો છે 2/5 ગુણાકારમાં 10 તો 2 થી 5 થી ઉડાવી નાખો, 2 5 દુ 10 થાય છે અને 2 દુ 4 થાય છે। 2 ગુણ્યા 2 એટલે 4 થયા। હવે અહીંયા છે આ છે ત્રીજું 2.1/3 અને ગુણાકારમાં 6 આપ્યા છે તો અહીંયા કેવી રીતે કરવાનું હોય છે, આવી રીતે 2 આપેલું છે, અહીંયા કેટલા આપેલું છે 2.1/3 ગુણાકારમાં 6 તો 2 તરી 6 એ અને 1 7 થાય છે, 7/3 ગુણાકારમાં 6। અહીંયા ભાગાકાર કરી નાખો, 3 દુ 6 એટલે 7 દુ કેટલા થાય છે 14 થાય છે। અહીંયા આવશે શું 14 આન્સર આવ્યું છે। ચોથું છે 4 ગુણ્યા 1.1/1 આપેલું 1/2 આપેલું છે તો એને કેવી રીતે કરવાનું હોય તો 4 ગુણ્યા 1.1/2 તો 4 ગુણાકારમાં 2 1 2 અને 1 કેટલા થાય છે 3 3/2 2 થી ઉડાવી નાખો, 2 દુ 4 અને 2 ગુણ્યા 3 કરીએ તો કેટલા થાય છે 6। એનું આન્સર કેટલા આવે છે 6 આન્સર આવે છે। અહીંયા તો હવે છે પાંચમું 6/5નો 1/3 ભાગ ખાલી જગ્યા થાય તો અહીંયા આપણે એવી રીતે લખવાનું 6/5 ગુણાકાર 1/3 3 થી ઉડાવી નાખો, 3 દુ 6 2 1 2 થાય છે અને અહીંયા થાય છે 3 5 નું 5 2/5 એનું આન્સર આવે છે તો 2/5। ઓકે, હવે જે છે આ છે છઠ્ઠું 10/1/2 આપેલું છે તો એને કેવી રીતે કરવાનું હોય, આવી રીતે આપેલું છે। કયો છે આ છઠ્ઠું છે અને કેવી રીતે કરવાનું 2 10 અને ભાગાકારનું આપણે ગુણાકાર કરવાનું હોય તો નીચેવાળી સંખ્યા ઉપર જતી રહી છે અને ઉપરવાળી સંખ્યા નીચે। હવે શું કરવાનું ગુણાકાર 10 દુ 20 થાય છે, કેટલા આવ્યા છે અહીંયા 20 આવે છે। ઓકે, તો હવે સાતમું જોઈએ, અહીંયા સાતમામાં આપેલું છે 3/4 ભાગાકારમાં 3/2 આપેલું છે તો અહીંયા 3/4 આ ભાગાકારનું આપણે ગુણાકાર કરી નાખવાનો, બરાબર, નીચેની સંખ્યા ઉપર થઈ જાય અને ઉપરની સંખ્યા નીચે આવે છે। 3 1 3 2 1 2 2 દુ 4 થાય છે એટલે અહીંયા ઉપર 1 અહીંયા 2 1/2 આવે છે। અહીંયા પાછળ આન્સર શું લખ્યું છે 1/6 લખેલું છે, 1/6, બરાબર। આ ખોટું આન્સર છે એટલે તમે આ લખવાનું હોય છે। ઓકે, હવે આપણે આ જોઈએ ચોથું। ચોથામાં શું છે, ચોથામાં છે 4.1/7નો વ્યસ્ત ખાલી જગ્યા છે તો આઠમું છે આપણે 4.1/7 તો કેવી રીતે લખી શકાય 4 7 ચોક 28 અને 1 29 29/7 આનો વ્યસ્ત 29/7નો વ્યસ્ત શું થાય છે નીચેવાળી સંખ્યા ઉપર અને ઉપરવાળી સંખ્યા નીચે, 7/29 આવી જશે। ઓકે, કેટલા આવશે અહીંયા 7/29। ઓકે, સાતમાનું આન્સર ખોટું હતું તો હવે આપણે જોઈએ અહીંયા નવમામાં શું છે 2.1/3 ભાગાકારમાં 7 લખ્યું છે, એનું સોલ્યુશન આપણે અહીંયા જોઈએ તો અહીંયા શું થાય છે 2.1/3 ભાગાકારમાં 7 આપેલું છે, 2 તરી 6 અને 1 7 થાય છે, 7/3, બરાબર। અહીંયા છે ભાગાકારમાં જેના છેદમાં કોઈ નહીં એટલે 1 મૂકવાનું હોય, 7/3 ભાગાકારનું અહીંયા ભાગાકારનું નિશાન છે ને ગુણાકાર કરી નાખો ત્યારે નીચેવાળી સંખ્યા ઉપર અને ઉપરવાળી સંખ્યા નીચે, 7 થી 7 ઉડી ગયા, અહીંયા રહી ગયું છે 1/3 એનું આન્સર આવે છે। શું આવે છે 1/3 અહીંયા આન્સર આવે છે। ઓકે, હવે 10મું તો છે સામે સામે ગુણાકાર કર્યો 2 1 2 અને 2 તરી 6 થાય છે, 10માનું શું આવે છે 1/6 આન્સર આવે છે। ઓકે, હવે છે 11મું ગુણાકાર કરી નાખો 2 તરી 6 થાય છે। હવે અહીંયા કેટલા અંકો આગળ પોઈન્ટ છે તો 2 1 જ, અને અહીંયા 1 કેટલા થયા 2 અંકો આગળ, આપણી પાસે તો એક જ અંક આવ્યું છે એટલે 2 અંક કરવા માટે આપણે 1 0 મૂકવું પડશે। આ 2 અંક થઈ ગયા, એના આગળ પોઈન્ટ આવી જશે, આગળ કોઈ સંખ્યા નથી એટલે 0 મૂકવાનું હોય છે। અહીંયા ગુણાકાર કરવાનું છે 1000થી તો કેવી રીતે કરી શકાય છે, અહીંયા જોવાનું પોઈન્ટ પાછળ કેટલા અંકો છે તો 2 અંકો છે તો 2 0થી પોઈન્ટ હટી જશે એટલે 297 આવી જશે। કેટલા 0 વધ્યા છે 1 0 જેટલા વધે એને પાછળ મૂકી નાખો।
અહીંયા પણ આવી રીતે થાય। અહીંયા ભાગાકાર કરવાનું છે। ભાગાકારમાં જે છે પોઈન્ટ આગળ વધશે ડાબી બાજુ અને ગુણાકારમાં જમણી બાજુ જશે। અહીંયા જોવાનું છે પોઈન્ટ એક અંક આગળ છે। હવે કેટલા જીરો છે 2, તો આ જે પોઈન્ટ છે ને 2 અંકો આગળ જશે। તો આપણી પાસે તો અહીંયા પહેલાં અહીંયા હતું તો 1 અંક તો આગળ ખસી ગયા, અહીંયા આવ્યા, આપણે તો 2 અંક કરવાનો છે એટલે અહીંયા 1 જીરો મૂકવું પડશે ત્યારે અહીંયાથી 2 અંક આગળ આવી જશે ડાબી બાજુ। ઓકે, અહીંયા જીરો મૂકવાનું, આવી રીતે થાય છે। ભાગાકાર કરો તો 4 છંગ 24 થાય છે। હવે પોઈન્ટ 0 થઈ જાય। અહીંયા 2 દુ 4 થાય છે। ગુણાકાર કરવાનું હોય તો અહીંયા 1 અંક આગળ છે, અહીંયા પણ 1 અંક આગળ છે, તો કેટલા અંકો આગળ થઈ જાય? 2 અંકો આગળ થઈ જાય છે। એક તો આપણી પાસે છે, બીજો 0 મૂકવાનું, પોઈન્ટ મૂકી દેવું। હવે અહીંયા 0.04 આવે છે। હવે તમને આવા પ્રકારના વિડીયો જોઈએ તો ડિસ્ક્રિપ્શનમાંથી તમને બુકનું અને સ્વાધ્યાયપોથની હિન્દી અને ગણિતની બંનેની સોલ્યુશન મળી જશે। ડિસ્ક્રિપ્શનમાંથી તમે જોઈ શકો છો। અને ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાનું, કેમ કે આવા રીતના વિડીયો તમને મળતા રહેશે। તો ક્વેશ્ચન નંબર આપણી પાસે છે બીજો, કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી સાચા વિકલ્પ પસંદ કરી નીચેના વિધાનોમાં ખાલી જગ્યા પૂરો। અહીંયા આપેલું છે 3/5 ગુણાકારમાં 5/3, આપણે આ ઉડાવી નાખો, 5 એકા 5 અને 3 એકા 3, બરાબર। 1 ગુણ્યા 1 એટલે કેટલા આવે છે? અહીંયા એનું આન્સર 1 આવે છે। બીજો છે 7/2 ગુણાકારમાં 4, તો અહીંયા 2 થી ઉડાવી નાખો, 2 દુ 4, 7 ગુણ્યા 2 કેટલા થાય છે? 14 થાય છે। 7 ગુણ્યા 2 એટલે 14 આવે છે। આવી રીતે ત્રીજો છે 6 ગુણ્યા 5/3, આ 3 થી ઉડાવી નાખો, 3 દુ 6, 5 દુ 10 થાય છે। અહીંયા કેટલા આન્સર આવે છે? 10, બરાબર। અહીંયા આપણે કરવાનું છે કેવી રીતે ગણી શકાય છે? આપણે અહીંયા આપેલું છે ચોથું, ઓકે, 3.1/4 ગુણાકારમાં 2/13 આપેલું છે। તો આપણે ગુણાકાર કરવાનો 3 4 તારી 12 અને 1 13 થાય છે। 13/4 ગુણાકારમાં 2/13 આવે છે। ઓકે, આ 13 થી 13 ઉડી ગયા, 2 એકા 2, 2 દુ 4 એટલે 1 ભાગ્યા અહીંયા 1 છે, અહીંયા 2, 1/2 એનું આન્સર આવે છે। ચોથાનું શું આવ્યું છે? 1/2 આન્સર આવ્યું છે। ઓકે, પછી આપણે પાંચમું છે 1.1/2 નો 1/3 ભાગ કરવાનું છે। તો એને કેવી રીતે ગણવાનું હોય છે? તો આપણે જોઈએ અહીંયા પાંચમામાં 1.1/2 નો 1/3 ભાગ, તો 2 એકા 2 અને 1 3 થાય છે। 3/2 ગુણાકારમાં 1/3, 3 થી 3 ઉડી જશે। અહીંયા કેટલા આન્સર આવે છે? 1 ઉપર 1 છે અને નીચે 2, તો 1/2 એનું આન્સર આવે છે। 1/2। પછી અહીંયા ભાગાકાર કરવાનું છે। જો અહીંયા છઠ્ઠું છે શું આપ્યું છે? 12/1/3, તો આપણે 12 ભાગાકારનું આપણે શું કરવાનું હોય છે? ગુણાકાર। જ્યારે ગુણાકાર કરીએ તો નીચેવાળી સંખ્યા ઉપર અને ઉપરવાળી નીચે, તો 12 તરી 36 થાય છે। એનું આન્સર કેટલા આવે છે? અહીંયા 36 આન્સર આવી જાય છે। ઓકે, કેટલા આવ્યા છે? 36। હવે છે આપણી પાસે અહીંયા જોઈએ 2.3/7 નો વ્યસ્ત જોઈએ, તો આ સાતમું છે। 2.3/4 નો વ્યસ્ત કરીએ તો સૌથી પહેલાં આને સોલ્યુશન કરવું પડશે। 4 દુ 8, 8 અને 3 કેટલા થાય છે? 11, 11/4, 11/4 નો વ્યસ્ત કરવાનું હોય તો નીચેવાળી સંખ્યા ઉપર અને ઉપરવાળી સંખ્યા નીચે આવી જશે। કેટલા આવ્યા છે? અહીંયા 4/11 આવે છે। પછી 9 એકા 9 અને 4 એકા 4 થાય છે આઠમામાં, તો કેટલા આવ્યા છે? અહીંયા 1 આવે છે। એનું આન્સર કેટલા આવે છે? 1 આવે છે। હવે નવમું છે 24 ના 1/3, અહીંયા ગુણાકારનું નિશાન આવી જશે અને ભાગાકાર કરીએ 3 8 24 એટલે 8 એનું આન્સર આવે છે। પછી અહીંયા જોઈએ 10મું છે 2/11 ભાગાકારમાં ખાલી જગ્યા બરાબર 1, અહીંયા શું મૂકવાનું હોય તો 1 આવે છે। તો આપણે 2/11 મૂકવું પડશે ત્યારે 1 આન્સર આવે છે। જે સંખ્યા છે 1 લાવવું હોય તો આ જે સંખ્યા લખેલી છે આ સંખ્યાથી ભાગાકાર કરીએ ત્યારે શું આવે છે? 1 આવી જાય છે। 11મું છે 4/3 ગુણાકારમાં 3/4, તો 4 થી 4 ઉડાવી, 4 એકા 4 અને 3 એકા 3, 2 એકા 1 એકા 1 આવે છે। એનું આન્સર કેટલા આવ્યા છે? 1 આવ્યા છે। પછી આપણી પાસે છે અહીંયા કયો સંખ્યા છે? 12મું છે 4/5 ગુણાકારમાં 4 ભાગાકારમાં 5। ઓકે, તો અહીંયા શું થાય છે? ગુણાકાર થઈ શકે છે, ઉડાવી નથી શકતો, એટલે હવે 4 ચોક 16 થાય છે 16 અને 5 પંજા 25 થાય છે। કેટલા આવે છે? 16/25।
અહીંયા ગુણાકાર કરવાનું છે, તો અહીંયા ગુણાકાર કરીએ તો અહીંયા ધ્યાન રાખવાનું છે જીરો કેટલા છે 1, અને પોઈન્ટ જે છે પાછળની જમણી બાજુ ખસે છે, બરાબર. જેટલા જીરો હોય એટલા અંકો પાછળ ખસે છે. એટલે 1 જીરો છે તો 1 અંક પાછળ ખસે છે, અને 9ના પાછળ જીરો આવે છે, પણ 9ના પાછળ કોઈ સંખ્યા નથી એટલે આપણે પોઈન્ટ લગાવતા નથી. હવે આપણે અહીંયા ભાગાકાર કરવાનું છે. કેટલા ભાગાકાર થાય છે? 7થી ભાગાકાર 7 ચોક 28 થાય છે. પોઈન્ટથી પોઈન્ટ ઉડી જશે, એટલે કેમ કે અહીંયા પણ એક અંકો આગળ પોઈન્ટ છે, અહીંયા પણ એક અંક આગળ પોઈન્ટ છે. હવે ગુણાકાર કરવાનું છે. 2 તરી 6 થાય છે, બરાબર. કેટલા અંકો આગળ પોઈન્ટ આવશે અહીંયા? તો અહીંયા કેટલા છે? 2 અંકો છે. અહીંયા કેટલા અંકો છે? 1. 2 અને 1 3 અંકો થાય છે આપણી પાસે, તો એક જ અંક છે. તો 2 અંકો લાવવા માટે 2 જીરો મૂકવું પડશે, ત્યારે અહીંયા પોઈન્ટ આવી જશે. આગળ કોઈ સંખ્યા નહીં એટલે જીરો મૂકી નાખો. ત્રીજું છે નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચા વિકલ્પ શોધી તેના ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા કૌંસમાં લખો. અહીંયા આપેલું છે પહેલું 7/2 ગુણ્યાકારમાં 2/7. ઓકે, 2 એકા 2 થાય છે, 7 એકા 7 થાય છે. કેટલા આવે છે? 1 એકા 1. કયો ઓપ્શન સાચું છે? તો એમાં સી ઓપ્શન સાચું છે. ઓકે, હવે છે આપણી પાસે બીજું 1/2 ગુણાકારમાં 1/9. તો આપણે ગુણાકાર 9 દુ 18 આવે છે. કયો ઓપ્શન સાચું છે? અહીંયા બી ઓપ્શન સાચું છે, એટલે બીમાં આપણે બી મૂકવાનું છે. પછી આ ત્રીજો છે 8 ગુણાકારમાં 3/4. તો અહીંયા ઉડાવી નાખો. 4 દુ 8 થાય છે. 2 ગુણ્યા 3 કેટલા થાય છે? 2 તરી 6. કયો ઓપ્શન સાચું છે? એ. તો અહીંયા એ આપશે. ઓકે, હવે ચોથું છે 2.2/3 ભાગાકારમાં 3 બરાબર ખાલી જગ્યા આપેલી છે, તો એનું સોલ્યુશન આપણે અહીંયા કરવાનું છે. ઓકે, તો ચોથું છે આપણું અહીંયા 2.2/3 ભાગાકારમાં 3, બરાબર. છેદમાં કોઈ નહીં, તો 1 2 તરી 6 અને 2 6 અને 2 8 8/3. અહીંયા શું થાય છે? ગુણાકાર કરી નાખો, તો નીચેવાળી સંખ્યા ઉપર અને ઉપરવાળી નીચે. તો કેટલા? 8 એકા 8 આવે છે. 3 તરી 9 થાય છે. તો બરાબર, અહીંયા આપેલું છે, હા ઓપ્શન એ આપેલું છે, એટલે અહીંયા ઓપ્શન એ આવી જશે. કેટલા આવ્યા છે? 8/9. ઓકે, હવે પાંચમું છે આપણી પાસે. અહીંયા આપેલું છે 8/1/2 આપેલું છે. તો એનું સોલ્યુશન કેવી રીતે કરી શકાય છે? તો આપણે અહીંયા જોઈએ. તો અહીંયા આપણી પાસે છે પાંચમું. ઓકે, 8/1/2 આપેલું છે. તો 8નું 8, અહીંયા ભાગાકારનો ગુણાકાર કરી નાખો. નીચેવાળી સંખ્યા ઉપર, ઉપરવાળી સંખ્યા નીચે. કેટલા થાય છે? 8 દુ 16 થાય છે. કેટલા આન્સર આવ્યા? 16. ઓપ્શન બી આપશે. અહીંયા કયો ઓપ્શન આપશે? ઓપ્શન બી. પાંચમામાં 16 આવી જશે. ઓકે, હવે છે અહીંયા છઠ્ઠું છે 3.2/5 વ્યસ્ત ખાલી જગ્યા છે. તો કેવી રીતે? 3.2/5, તેનું સોલ્યુશન કરીએ. 3 પંજા 15 અને 2 કેટલા થાય છે? 17 થાય છે. ભાગાકારમાં 5. અહીંયા આનું વ્યસ્ત કરીએ. વ્યસ્ત તો નીચેવાળી સંખ્યા અને નીચેવાળી સંખ્યા ઉપર, ઉપરવાળી સંખ્યા નીચે. નીચેવાળી ઉપર, ઉપરવાળી સંખ્યા, તો 5/17 આવે છે. કયો આન્સર સાચું છે? તો એનું જે છે ઓપ્શન ડી આવે છે. કયો આપશે? અહીંયા ડી, 5/17. હવે આપણી પાસે છે અહીંયા કયો છે? સાતમું, બરાબર. 1.6/7 ભાગાકારમાં 13/7 આપેલું છે, બરાબર ખાલી જગ્યા. તો અહીંયા આપણે જોવાનું છે 1.6/7 ભાગાકારમાં 13/7 આપેલું છે. તો 7 એકા 7 અને 6 કેટલા છે? અહીંયા 6. 7 અને 6 કેટલા થાય છે? 13 અહીંયા ભાગાકારનો ગુણાકાર કરી નાખો, ત્યારે નીચેવાળી સંખ્યા ઉપર અને ઉપરવાળી નીચે. 7 થી 7 ઉડી ગયા. 7 એકા 7, 13 એકા 13 કેટલા થાય છે? અહીંયા 1 આવે છે. ઓપ્શન સી એનું સાચું છે. અહીંયા એ આવશે. ઓકે, સાતમામાં શું આવશે? સી ઓપ્શન આવી જશે. પછી ગુણાકાર કરવાનો છે. 12 દુ 24 થાય છે. ઓકે, હવે અહીંયા એક અંક આગળ પોઈન્ટ છે, અહીંયા પણ એક અંક આગળ છે, એટલે 2 અંકો આગળ પોઈન્ટ આવી જાય છે. ઓકે, તો કયો ઓપ્શન સાચું છે? અહીંયા એ. ઓપ્શન એ એનું સાચું છે. ઓકે, હવે છે અહીંયા 8/3 ભાગાકારમાં 2. ઓકે, તો અહીંયા ભાગાકાર કરી નાખો. 2 ચોક 8 થાય છે. કેટલા થાય છે? 2 ચોક 8 અને ભાગાકારમાં 3. કયા ઓપ્શન સાચું છે? ઓપ્શન ડી એનું સાચું છે. નોમાનું ડી આપશે. ઓકે, અહીંયા ગુણાકાર કરવાનું છે.
तो अहींया 24 थाय छे केम के अहींया 1 0 छे। तो 1 0 ने कारणे पॉइंट ए जे छे पाछळ जाय छे। गुणाकारनो नियम छे के गुणाकार करीए त्यारे पॉइंट शुं छे जमणी बाजू जाय छे। एटले 1 0 छे तो 1 0 थी पाछळ जईए तो 4 ना पाछळ पॉइंट आपशे तो पाछळ एने संख्या नथी एटले 24 आवी जशे। કેટલા અંકો છે અહીંયા ઓપ્શન બી એનું આન્સર આપશે। ઓકે, ચોથું છે નીચેના વિધાન ખરા છે કે ખોટા તે લખો। ખરા અને ખોટા જોવાનું છે। અહીંયા ખરા ખોટામાં અહીંયા 3 થી 3 ઉડી ગયા, 5 થી 5 ઉડી ગયા, 2 થી 2 ઉડી ગયા એટલે અહીંયા 1 આપશે। આ તો ખરું છે। ઓકે, 0ની બે સંખ્યા નથી હોતી એ પણ ખરું હોય છે। જો બે અપૂર્ણાંકોનો ગુણાકાર 1 મળે तो ते अपूर्णांक परस्पर व्यस्त होय छे। ते परस्पर शुं होय छे? व्यस्त होय छे। खरुं विधान छे। आ शुं छे? खरुं विधान छे। हवे आगळ जोईए। अहींया छे चौथुं छे 1 नो व्यस्त नथी। 1 नो व्यस्त नथी एटले खोटुं छे। आ शुं छे? खोटुं छे। ओके, पांचमुं छे 4/9 નું व्यस्त माइनस व्यस्त होय तो नीचेवाળી संख्या ऊपर आवे छे अने उपरवाળી संख्या एटले 9/4 आपशे। आ पण खोटुं छे। ओके, आ पण खोटुं छे। हवे जोईए 18/3 एटले के 18 गुणाकारमां 1/3। आ शुं छे? साच खरुं छे। तो आपणे अहींया लखीए आ खरुं विधान छे। जो कोई पण अहींया सातमुं छे गुणाकार 0 थी करीए तो 0 आपशे ने, तो अहींया 1 लख्युं छे तो आ विधान केवुं छे? खोटुं विधान छे। ओके, आठमुं छे 4.3/5 नो व्यस्त थाय छे 5/23। तो आपणे जे 5 चौक 20 अने 3 23/5 छे। व्यस्त करवानुं तो नीचे संख्या ऊपर अने उपरवाળી नीचे साची छे। आ तो आ विधान शुं छे? खरुं विधान छे। शुं छे? खरुं। ओके, हवे आपणे अहींया जोवानुं छे पांचमुं नीचेना बराबर खाली जग्या नीचेनामां बराबर अहींया छे ग्रेटर देन के लेस देन संकेत मूको। बराबरनुं छे अहींया थी मोटा अने थी नानुं संकेत मूको। आवी रीते थाय छे। आमांथी कई संख्या मोटी छे तो एमांथी जे छे आ संख्या मोटी छे तो आवी रीते लखी शकाय। अहींया पण जोवानुं छे तमारा। ओके, अहींया कई संख्या मोटी छे तो एमांथी आपणी पासे आ संख्या मोटी थाय छे। अहींया त्रीजामां शुं आवशे? तो त्रीजामां आपणी पासे बराबरनुं निशान आवी जाय छे केम के बंने कापी शकाय छे। अहींया केटला थाय छे? अहींया जो 4 ना घडियामां छे 4 2 8 4 तरी 12 अने अहींया 5 ना घडियामां 5 2 10 अने 5 तरी 15 बंने सरखा छे एटले बराबरनुं निशान आवी जशे। बराबर, आ संख्या पण बराबर छे केम के આવી રીતે પણ લખી શકાય અને આવી રીતે પણ લખી શકાય છે। આના પાછળ 2 0 મૂકો તો બરાબર થઈ જાય। અહીંયા આ સંખ્યા મોટી છે કેમ કે અહીંયા પોઈન્ટ પાછળ આ 7 પોઈન્ટના નજીક છે, આ 7 પોઈન્ટના થોડું દૂર છે એટલા માટે તો આ આવી રીતે થી મોટું નિશાન આવી જશે। આ બંનેમાંથી આ સંખ્યા મોટી છે કારણ કે આપણે અહીંયા સમજ્યા છે તો આ અહીંયા આવી જશે। આવી રીતે આ વિડીયો પૂરું થાય છે। તમને વિડીયો સારું લાગ્યો તો લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું। મળીએ બીજા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત, વંદે માતરમ।